પહેલા મહત્વપૂર્ણ મુદ્દાની તો સુપર 6માં સૌથી પહેલા આપણે વાત કરવાની છે તમારા ખિસ્સા પર વધેલા ભારણ અને રાહતની। ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણે આવકવેરાના સ્લેબમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે। હવે સ્ટેન્ડર્ડ ડિડક્શન લિમિટ 50,000 રૂપિયાથી વધારીને 75,000 રૂપિયા કરી દેવામાં આવી છે। તો નવા કરમાળખામાં 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ જ ટેક્સ નહીં લાગે। જો કે 3 થી 7 લાખ રૂપિયાની કમાણી પર 5% આવકવેરો ચૂકવવો પડશે। તમામ લોકોની નજર હોય છે કે બજેટમાં અમારા માટે શું છે। નોકરિયાત વર્ગ જેમનો પગાર વર્ષે 5 લાખથી 10 લાખની વચ્ચે હોય છે તેમને આશા હોય છે કે આ વખતે અમારા માટે કંઈ ખાસ હશે, પરંતુ આ વખતે સરકારે નવા કરમાળખામાં ફેરફાર કર્યો છે જ્યારે જૂના કરમાળખામાં કોઈ જ ફેરફાર કરાયો નથી। જો તમે નવું કરમાળખું પસંદ કરો છો તો તમારે તમારી આવક પર કેટલો ટેક્સ આવે છે તેના પર નજર કરવી જોઈએ। તો 3 લાખની આવક પર હાલ કોઈ જ ટેક્સ નથી। પહેલાં પણ 3 લાખની આવક પર કોઈ ટેક્સ ન લાગતો હતો, પરંતુ જો તમારે 7 લાખની આવક છે તો તમારે હવે ટેક્સમાં થોડી રાહત મળશે। ઇન્કમ ટેક્સ સ્લેબ અને સ્ટેન્ડર્ડ ડિડક્શનમાં ફેરફાર પછી ટેક્સ પેયર્સને 17,500 રૂપિયા સુધીનો ફાયદો થશે। પહેલી આવકથી થતી 15.75 લાખની આવક પર 1,57,500 રૂપિયા ટેક્સ બનતો હતો। હવે આ ફેરફાર પછી 1,40,000 રૂપિયા ટેક્સ બનશે। તો હવે આગળ નજર કરીએ કે પહેલાં કેટલો ટેક્સ બનતો હતો અને હવે કેટલો ટેક્સ બને છે। તો કમાણી જો 10 લાખ રૂપિયા વાર્ષિક હોય તો પહેલાં 72,500 બનતો હતો અને હવે 50,000નો ટેક્સ બને છે, એટલે કે 22,500 રૂપિયાનો ફાયદો છે। તો 10 લાખની જો તમારી વાર્ષિક આવક હોય છે તો પહેલાં અને હવે જે ટેક્સમાં ફેરફાર કરાયો છે તેમાં જે ફાયદો છે તેની આપણે વાત કરીએ છીએ। હવે જો તમારી કમાણી 18 લાખ વાર્ષિક હોય છે તો પહેલાં ટેક્સ હતો 2,49,000 અને હવે જે છે તેમાં ફાયદો કેટલો થયો છે। 20 લાખ જો વાર્ષિક કમાણી છે તો એમાં કેટલો ફાયદો થયો છે તેના પર નજર કરીએ। તો આ રીતે અલગ અલગ જે કરમાળખા છે તેમાં પહેલાં કેટલો ટેક્સ લાગતો હતો અને હવે કેટલો ટેક્સ લાગે છે તેના ઉપર આપણે નજર કરી રહ્યા છીએ અને ગ્રાફિક્સના માધ્યમે આપણે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। 20 લાખ જો વાર્ષિક આવક છે તો પહેલાં 3,12,000નો ટેક્સ હતો, હવે 3,01,600 રૂપિયાનો છે, એટલે કે 10,400 રૂપિયાનો ફાયદો થાય છે નવા કરમાળખા હિસાબે। તો પહેલાં અને હવેના ટેક્સમાં જે અલગ અલગ ટેક્સ સ્લેબમાં ચેન્જીસ કરાયા છે તેમાંનો આ ફાયદો છે।